નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। મિત્રો, આપણું ભવિષ્ય પહેલેથી જ લખાયેલું છે। ઘણા લોકો આ માને છે અથવા ઘણા લોકો આનો સંપૂર્ણ ઇનકાર કરે છે। આ પ્રશ્ન હંમેશા ચર્ચાનો વિષય રહે છે। કહેવાય છે કે આ જન્મમાં આપણે જે કંઈ કરીએ છીએ તે જ ફળ આપણને આવતા જન્મમાં મળે છે। જે અમુક અંશે સાચી પણ છે। આજના વિડીયોમાં આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરીશું અને સાચી વાત જાણવાનો પ્રયત્ન કરીશું। આજે કેટલીક પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોની મદદથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શું ભવિષ્ય ખરેખર પહેલેથી જ લખાયેલું છે અથવા તે આપણા કાર્યો છે જે આપણા ભવિષ્યના માર્ગને સુનિશ્ચિત કરે છે। મિત્રો, કૃષ્ણ કથામાં આપણે જોઈએ છીએ કે આકાશમાંથી અવાજ આવ્યો। તે દેવકીનો 8મો પુત્ર કંસને મારી નાખશે, પરંતુ આ સાંભળીને કંસે કહ્યું કે જો હું તેને જન્મ આપવા દઉં તો જ તે મને મારી નાખશે। આ વિચારથી જ્યારે પણ દેવકીના સંતાનનો જન્મ થતો ત્યારે કંસ ત્યાં જઈને તેના જન્મના થોડા કલાકોમાં જ તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો, પરંતુ જ્યારે દેવકીના 8મા પુત્રનો વારો આવ્યો ત્યારે તેનો જન્મ વિધિ પ્રમાણે થયો અને પછીથી હું પણ કંસને માર્યો। આવું એટલા માટે થયું કારણ કે કંસના મૃત્યુની આગાહી કરવામાં આવી હતી અને તેના જન્મથી જ લખવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ કેવી રીતે થશે અને કોના હાથે થશે। એટલું જ નહીં, આ દુનિયામાં જન્મેલા દરેક મનુષ્યનું ભવિષ્ય પહેલેથી જ લખાયેલું છે। વ્યક્તિનો જન્મ કેવી રીતે થશે, તે ક્યાં હશે અને તેના જીવનમાં કોણ આવશે, આ બધું નિયમનો નિયમ છે અને તેને કોઈ ઈચ્છે તો પણ બદલી શકાતું નથી। આ સાથે જ ઘણા એવા પૌરાણિક ગ્રંથો અને ગ્રંથો છે જેમાં એવા પુરાવા છે કે ઘણા મહાપુરુષોના ભાગ્ય પહેલાથી જ લખાયેલું છે। જેમ આપણે રામાયણમાં જોઈએ છીએ, તે પહેલાથી જ નક્કી હતું કે ભગવાન શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ કરવામાં આવશે। તેની પાછળનું કારણ ભગવાન શ્રી રામના હાથે રાવણનો વધ હતો। દરેકના સંકલનથી આ શક્ય બન્યું હતું। દરેક જીવનું ભાગ્ય લખાયેલું છે। આપણે બધા નાટકના નાના પાત્રો છીએ જેઓ આ દુનિયામાં કોઈને કોઈ હેતુ માટે જન્મ્યા છે। કર્મ એ મુખ્ય વસ્તુ છે, એટલે કે વ્યક્તિ જે પણ કાર્ય કરે છે તેનું ફળ તેને મળશે। આ સાથે એ પણ સમજવું જરૂરી છે કે કર્ણની હત્યા પાંડુના પુત્ર અર્જુનના હાથે થઈ હતી। અર્જુને કહ્યું કે માધવ, મારા હાથ ધ્રુજતા હતા અને આ તે મારા હાથે જ મારી હત્યા વિશે લખ્યું છે। શ્રી કૃષ્ણ બોલ્યા, પાંડુ પુત્ર, હું કોણ છું? વ્યક્તિને મળેલ પુરસ્કાર તેના કાર્યોનું પરિણામ છે। જે રીતે તેણે જીવનમાં તેના કાર્યો કર્યા છે તેનું પરિણામ તેને મળ્યું છે। અંતે આપણું ભવિષ્ય લખાયેલું છે, પરંતુ આપણને આપણા કર્મોના આધારે જ પરિણામ મળે છે। જો આપણે સારા કાર્યો કરીશું તો આપણે આપણું જીવન શાંતિથી પસાર કરીશું અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરીશું। નહીંતર જો આપણે ખરાબ કર્મો કરીએ છીએ તો આપણે આ જન્મમાં જ તેની ખરાબ અસર જોઈશું અને તેની અસર આગામી જન્મમાં પણ ચોક્કસપણે પડશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે। અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો। વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।